महामंत्री श्री सुनील भाई पटकर की जन्म जयंती की ढेर सारी शुभकामनाएं देता हूं और शुभेच्छा देता हूं कि आप सभी लोग भी डॉक्टर बाबा साहेब आम्बेडकर जी जैसे ही अपना जीवन बनाए और अपने परिवार, अपने गांव और अपने प्रदेश का नाम रोशन करें। मैं ज़्यादा लंबी बात नहीं करते हुए सिर्फ एक बात की बात करूंगा, जो डॉक्टर बाबा साहेब आम्बेडकर जी का मुख्य सूत्र था, मुख्य विचारधारा थी। सभी लोग जानते ही हैं, शिक्षित बनो, संगठित बनो और संघर्ष करो। मैं इसके बारे में आपसे बताना चाहूँगा कि हम सभी लोग संगठित तो हो जाते हैं, संघर्ष भी कर लेते हैं, लेकिन डॉक्टर बाबा साहेब जी जो पहले कहते थे कि शिक्षित बनो, इसमें मुझे ऐसा लगता है कि हमारा समाज थोड़ा पीछे है। तो हमें डॉक्टर बाबा साहेब को सही मायने में अगर श्रद्धांजलि देनी है, उनके विचारों को सही मायने में ग्रास रूट तक लेके जाना है, तो सबसे पहला काम हमें हमारी जो युवा पीढ़ी है, आने वाली पीढ़ी है, उनको शिक्षित करना होगा। उन्होंने हमारे प्रदेश में शिक्षा के लिए सबसे बेहतर व्यवस्था की है, सबसे फ्री में व्यवस्था की है। तो हमें हमारे बच्चों को सिर्फ 10वीं और 12वीं तक नहीं, 12वीं के बाद में कॉलेज भी होती है, BA, BCom, BSc, ये भी फ्री ऑफ चार्ज हमारे बच्चों को पढ़ा सकते हैं। ये व्यवस्था हमारे प्रदेश में है। तो हमें जरूर यह ध्यान देना है कि आने वाली पीढ़ी को, भले हम लोग नहीं कर पाए, लेकिन आने वाली पीढ़ी को हमें सबसे अच्छी शिक्षा देनी है। और बाबा साहेब आम्बेडकर की जो ये विचारधारा है, यह सूत्र है, उसको सार्थक करना है। तभी सही मायने में बाबा साहेब को श्रद्धांजलि अर्पित हुई, ऐसा हम सब खरेखर बाबा साहेबની આજે આપણે 135મી જન્મ જયંતિ મનાવી રહ્યા હોય ત્યારે આપણામાં શું પરિવર્તન આવ્યું, આપણે શું શીખ્યા, એ આપણે બધા જ નક્કી કરવાનું હોય છે। કારણ આપણે એમ કહે છે બાબા સાહેબ ખૂબ ગરીબ પરિવારમાંથી આવે છે। એમનો જન્મ મહુગામાં થયો હતો, મધ્યપ્રદેશના। એમના ફાધર એક સામાન્ય પોલીસ તરીકે નોકરી કરતા હતા, એટલે વારંવાર એમની બદલીઓ થતી હતી। તે બાબા સાહેબનું એજ્યુકેશનનું આપણે જોઈએ તો બાબા સાહેબ પણ એમના ફાધરની બદલીના કારણે વારંવાર એમની સ્કૂલો બદલાતી હોય છે। પરંતુ બાબા સાહેબ ખૂબ તેજસ્વી વિદ્યાર્થી હતા, એમનું બાળપણ પણ ખૂબ તેજસ્વી રહ્યું હતું। ને આપણને ગર્વની સાથે એમ કહેવાય છે કે બાબા સાહેબને જ્યારે અગાડીની એજ્યુકેશન માટે જ્યારે એમને બહાર ભણવા જવું હતું, ત્યારે એ સમયના વડોદરાના રાજાએ ગાયકવાડ એમને મદદ કરી હતી ને એવો લંડન ભણવા માટે ગયા હતા અને ખૂબ સારું ભણ્યા હતા। બાબા સાહેબ જ્યારે વિદેશથી પાછા આપણા દેશમાં આવે છે ત્યારે જે પ્રકારની ચળવળો ચાલી રહી હતી આઝાદી માટે, ભારતીય જનતા પાર્ટી કે ઓર સે બાબા સાહેબ એમાં સક્રિય રીતે કામ કરતા હતા। ને આપણે એમ કહેવાય છે કે જ્યારે પ્રથમ આઝાદી પછી પ્રથમ વચગાળાની જ્યારે સરકાર બની, એ વચગાળાની સરકારમાં બાબા સાહેબ ખૂબ વિદ્વાન હોવા છતાં પણ કોંગ્રેસીઓના પાપના કારણે એમને લો મિનિસ્ટર બનાવીને અટકાવી દેવામાં આવ્યા હતા। મિત્રો, એટલા માટે હું આ શબ્દનો ઉપયોગ કરું છું। બાબા સાહેબનું એજ્યુકેશનનું સ્તર અને એ સમયના જે વચગાળાની સરકાર બની, તે વચગાળાની સરકાર હું એટલા માટે કહું છું કે જ્યારે સરકાર ચાલતી હતી એ સમયે ઇલેક્શન નહોતું થયું, એ સમયે સિલેક્શન થયું હતું। એ સિલેક્શનમાં બાબા સાહેબને એ સમયે જે હોદ્દો આપવામાં આવ્યો હતો, લો મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા, એ સમયે આપણા પાર્ટીના આપણે કે જનસંઘના આપણા સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પણ સરકારમાં હતા। એટલે ઘણીવાર આપણને એવો વિચાર આવે કે કોંગ્રેસની સરકારમાં આ બે કેવી રીતે? તો મિત્રો, એ સમયે કોઈ ચુનાવ નહોતું થયું હતું, સિલેક્શન થયું હતું અને સિલેક્શનમાં જ અમુક લોકોની નિમણૂકો કરવામાં આવી હતી। પરંતુ જ્યારે સંવિધાન લખાતું હતું, આ સંવિધાનમાં આ જવાહરલાલ નહેરુએ ખૂબ એમાં વિઘ્ન કર્યા હતા। મને હું એમાં બાબા સાહેબ વિશે વાંચું ત્યારે મને આમ અમુક વસ્તુ વાંચતા વાંચતા આપણને એવો વિચાર આવે કે કેવો અન્યાય થયો હશે એમની હારે। અન્યાયની વાત કરું તો બાબા સાહેબ જ્યારે સંવિધાન લખતા હતા, અચાનક એમની તબિયત બગડે છે। બાબા સાહેબ થોડા સમય માટે રજા પર ઉતરે છે,
ત્યારે આ જ કોંગ્રેસના પાપના લીધે સંવિધાન લખવાનું ચાલુ રાખવાના કારણે ધારા 317 અને 35 એ સમયે બાબા સાહેબની હાજરીમાં આ સંવિધાનમાં ધારા લગાવવામાં નથી. આપણે ખૂબ રેલીઓ કરતા હતા અને આપણે નારો લગાવતા હતા, જો બલિદાન હુઆ મુખર્જી वो कश्मीर हमारा है. આ આપણે મુદ્દા સાથે વગડી ચાલતા હતા. આપણી પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી આપણા માટે